दोस्तों आज આપણે આ વિડીયોની અંદર એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ વિશે ભણવાના છીએ। એક્ટિવ વોઇસ એટલે કર્તરી પ્રયોગ અથવા કર્તરી રચના, એને ગુજરાતીમાં આપણે કહીએ છીએ। એક્ટિવ વોઇસની વ્યાખ્યા થાય જે વાક્યની શરૂઆત કર્તાથી થાય તે વાક્ય રચનાને અંગ્રેજીમાં એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે। એનું એક્ઝામ્પલ દોસ્તો છે આઈ રીડ અ બુક રેગ્યુલરલી। હવે દોસ્તો પ્રશ્ન થાય કે આમાંથી કર્મ કેવી રીતે શોધવું? તો દોસ્તો એની અંદર કર્તાને પ્રશ્ન પૂછવાથી કર્મ આપણને મળે છે, અને એક્ટિવ વોઇસની અંદર કર્તાથી વાક્ય રચના શરૂ થાય એટલે તમે જોઈ શકો છો આઈ એ સબ્જેક્ટ છે, રીડ એ મેઇન વર્બ છે, અ બુક એ ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ એટલે કર્મ, અને રેગ્યુલરલી છે એ કીવર્ડ છે। આવી રીતે કર્તાથી શરૂ થતા વાક્યને અંગ્રેજીની અંદર એક્ટિવ વોઇસ તરીકે આપણે ઓળખીએ છીએ। પેસિવ વોઇસ એટલે શું? પેસિવ વોઇસને ગુજરાતીમાં કર્મણી પ્રયોગ અથવા કર્મણી રચના કહેવામાં આવે છે। જે વાક્યની શરૂઆત કર્મથી થાય તે વાક્ય રચનાને અંગ્રેજીમાં પેસિવ વોઇસ કહેવામાં આવે છે। હવે દોસ્તો ઉપરના વાક્યની અંદર હમણાં આપણે જોયું કે એમાંથી કર્મ શોધવું પડે, તો કર્મ શોધવું હોય તો કર્તાને વોટથી અથવા હોમથી પ્રશ્ન પૂછાય। વોટ ડુ યુ રીડ, અને વોટ ડુ યુ રીડ શબ્દ જે દ્વારા આપણે પ્રશ્ન પૂછીશું એટલે કર્મ મળશે, અને કર્મ મળે દોસ્તો અ બુક। વોટ ડુ યુ રીડ, તો અ બુક, તો અ બુક છે એ કર્મ છે દોસ્તો। કર્મ છે એક વચનમાં છે એટલે તરત જ અહીંયા ક્રિયાપદ મૂકવાનું ઇઝ, હેલ્પિંગ વર્બ, પછી રીડનું પીપીનું રૂપ રીડ જ રહેશે, પછી બાય મૂકવાનું, મીનું કર્તાનું કર્મણી રૂપ થઈ જાય, સોરી દોસ્તો આઈનું કર્તાનું કર્મણી રૂપ થઈ જાય મી, અને કીવર્ડ છે રેગ્યુલરલી। હવે કર્તાનું કર્મણી રૂપ કેવી રીતે બને? તો દોસ્તો અહીંયા આપણે ધ્યાન રાખીશું, આઈ હોય તો મી થાય, વી હોય તો એનું અસ કરવાનું, યુનું યુ કરવાનું, ધેનું ધેમ, હી હોય તો હિમ, શી હોય તો હર, ઈટ હોય તો ઈટ, નામ, જાતિ, અટક, પશુ પક્ષીનું નામ જે આપેલા હોય એ એના એ જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી। પછી દોસ્તો એક પ્રશ્ન થાય કે પીપીના રૂપો પાસ્ટ પાર્ટિસિપલ ભૂત કૃદંત એટલે શું? તો ઈડીવાળા, ડી આઈઈડીવાળા પીપીના રૂપો જ કહેવાય। દાખલા તરીકે જો વિઝિટ આપ્યું હોય તો આપણે વિઝિટ એડ કરવું પડે, ક્રાય આપ્યું હોય તો ક્રાઇડ કરવું પડે, અને પ્રિપેર આપ્યું હોય તો પ્રિપેર્ડ કરવું પડે। હવે એવી રીતે કેટલાક અનિયમિત ક્રિયાપદો છે જેના પીપીના રૂપ અલગ અલગ થાય। માની લો કે ગો છે તો એનું પીપીનું રૂપ ગોન થઈ જાય, ઈટ કે ઈટ્સ આપ્યું હોય તો ઈટન કરવું પડે, રાઇટ કે રાઇટ્સ આપ્યું હોય તો રિટર્ન થાય, હાઇડ કે હાઇટ્સ આપ્યું હોય તો હિડન કરવું પડે, રાઇટ કે રાઇટ્સ આપ્યું હોય તો રાઇડન થાય, બાય કે બાઇઝ આપ્યું હોય તો બોટ થાય, બ્રિંગ્સ કે બ્રિંગ આપ્યું હોય તો બ્રોટ કરવું પડે, સિંગ કે સિંગ્સ આપ્યું હોય એનું પીપીનું રૂપ સંગ થાય। કેટલાક એવા છે કે એના એ રે, કટ હોય તો કટ થઈ જાય, હર્ટનું હર્ટ થાય, હીટનું હીટ થાય, સ્પ્લિટનું સ્પ્લિટ થાય, સ્પ્રેડનું સ્પ્રેડ થાય, કાસ્ટનું કાસ્ટ થાય છે। હવે દોસ્તો આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના એફર્મેટિવ સેન્ટેન્સીસ વિશે જોવાના છીએ। એફર્મેટિવ સેન્ટેન્સનું ગુજરાતી થાય હકાર વાક્યો। એફર્મેટિવ સેન્ટેન્સીસ જોઈશું। એક્ઝામ્પલ નંબર 1, મોના ડ્રિંક્સ ટી રેગ્યુલરલી। હવે તમે જુઓ આ વાક્યની અંદર દોસ્તો ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે ટી, અને જેની અંદર દોસ્તો ઓબ્જેક્ટ હોય એવા વાક્યોને અંગ્રેજીમાં ટ્રાન્ઝિટિવ વર્બ્સ કહેવામાં આવે છે। ટ્રાન્ઝિટિવનો વર્બ્સનો અર્થ થાય સકર્મક, એ વાક્ય કે જેની અંદર કર્મ છે, વાક્યની અંદર એક કરતાં વધારે કર્મ હોય તો એને ડી ટ્રાન્ઝિટિવ કહે છે। કેટલાક વાક્યો એવા દોસ્તો આવશે કે જે છે ઇનટ્રાન્ઝિટિવ હશે। ફોર એક્ઝામ્પલ આઈ લાફ લાઉડલી, તો આની અંદર એક પણ કર્મ નથી દોસ્તો, એટલે એને ઇનટ્રાન્ઝિટિવ કહેવાય દોસ્તો। શી ક્રાઇઝ સ્લોલી, તો આ વાક્યની અંદર પણ દોસ્તો કર્મ નથી એટલે એને ઇનટ્રાન્ઝિટિવ કહીશું। તો અહીંયા દોસ્તો ટ્રાન્ઝિટિવ વર્બ છે અને એમાં કર્મ છે ટી, એટલે મોનાને પ્રશ્ન પૂછીએ કે વોટ ડઝ મોના ડ્રિંક, તો આપણને કર્મ મળશે ટી। તો સૌથી પહેલાં આપણે અહીંયા લખવાનું ટી ઇઝ ડ્રિંકિંગ, અને પછી દોસ્તો અહીંયા લખવાનું મોના ડ્રિંક્સ ટી રેગ્યુલરલી। હવે તમે જુઓ આ વાક્યની અંદર દોસ્તો ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે ટી, અને જેની અંદર કર્મ છે, વાક્યની અંદર એક કરતાં વધારે કર્મ હોય તો એને ડી ટ્રાન્ઝિટિવ કહે છે। કેટલાક વાક્યો એવા દોસ્તો આવશે કે જેની અંદર એક પણ કર્મ નથી, વાક્યની અંદર એક પણ કર્મ નથી એટલે એને ઇનટ્રાન્ઝિટિવ કહીશું। તો અહીંયા દોસ્તો ટ્રાન્ઝિટિવ વર્બ્સ છે અને એમાં કર્મ છે ટી,
ડ્રંક બાય મોના રેગ્યુલરલી. તો તમે જુઓ છો દોસ્તો, અહીંયા ડ્રિંક છે તો એનું ડ્રંક થયું, તો એ અનિયમિત રૂપોમાં આવશે. ડ્રિંકનું ડ્રંક, પછી બાય મૂકવાનું, બાય મૂક્યા પછી તમે જુઓ અહીંયા મોના છે, નામ આપેલું હોય તો એમાં કોઈ ફેરફાર થતો નથી. નંબર 2, મિસ્ટર પ્રજાપતિ ટીચીસ અસ ઇંગ્લિશ ડેઇલી. આ વાક્યની અંદર બે ઓબ્જેક્ટ છે દોસ્તો, અસ પણ છે અને ઇંગ્લિશ છે. ઇંગ્લિશ છે એ ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે અને અસ છે એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. આને ઇંગ્લિશમાં ડી ટ્રાન્ઝિટિવ સેન્ટેન્સ કહેવાય દોસ્તો. એના બે વાક્યો બનશે. સૌથી પહેલાં આપણે ડાયરેક્ટ ઓબ્જેક્ટથી બનાવીએ છીએ અને એ આપણને મળશે દોસ્તો, ઇંગ્લિશ ઇઝ ટોટ ટુ અસ. જે બીજું ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે ને ટુથી જોડી દેવાનું. ઇંગ્લિશ ઇઝ ટોટ ટુ અસ બાય મિસ્ટર પ્રજાપતિ ડેઇલી. હવે દોસ્તો ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટથી બનાવવું હોય તો જે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે એને અહીંયા સ્થાન આપીશું એટલે થશે વી આર ટોટ ઇંગ્લિશ બાય મિસ્ટર પ્રજાપતિ ડેઇલી. સેન્ટેન્સ નંબર 3, માય મધર મેક્સ ઘી ફ્રોમ બટર. હવે એની અંદર આપણે પ્રશ્ન પૂછીએ, વોટ ડઝ માય મધર મેક? તો દોસ્તો કર્મ મળશે ઘી, તો એને સૌથી પહેલાં આપણે અહીંયા લખીશું ઘી ઇઝ મેડ ફ્રોમ બટર બાય માય મધર. પ્રેપોઝિશન છે દોસ્તો આગળ લઈ લેવાનું અને ઘી છે એ અનકાઉન્ટેબલ છે એટલા માટે અહીંયા દોસ્તો હેલ્પિંગ વર્બ આવશે ઇઝ. સેન્ટેન્સ નંબર 4, નયન બાયઝ મેની બુક્સ એવરી યર. નયનને પ્રશ્ન પૂછીએ, વોટ ડઝ નયન બાય એવરી યર? તો દોસ્તો જો કર્મ મળ્યું મેની બુક્સ, તો આપણે એને અહીંયા લખીશું કર્મ બહુવચનનું છે મેની બુક્સ, એટલે હેલ્પિંગ વર્બ આવશે આર. બાયઝનું બીપીન રૂપ થશે બોટ. મેની બુક્સ આર બોટ બાય નયન every year. Sentence number 5, we play chess and carom daily. આની અંદર દોસ્તો કર્મ થશે ચેસ એન્ડ કેરમ. તો સૌથી પહેલાં આપણે લખીશું ચેસ એન્ડ કેરમ. બહુવચન થયું એટલે ક્રિયાપદ આવશે આર. પ્લેનું પીપીનું રૂપ થશે પ્લેયર્ડ બાય, અને દોસ્તો જે વી છે એ તમે અહીં જોઈ શકો છો, વીનું કર્તાનું કર્મણી રૂપ થશે અસ. પ્લેયર્ડ બાય અસ ડેઇલી. હવે દોસ્તો નેગેટિવ વાક્ય જોઈએ. નકારાત્મક વાક્ય આપેલા હોય તો કેવી રીતે ચેન્જ થાય? આ વાક્ય છે આઈ ડુ નોટ સિંગ અ સોંગ. એમાં કર્મ છે દોસ્તો અ સોંગ, એટલે સૌથી પહેલાં એને મૂકવાનું. અ સોંગ ઇઝ
નોટ સંગ બાય મી. તો આ નેગેટિવ રચના હોય એનું આ પ્રમાણે થાય. સેન્ટેન્સ નંબર 2, they do not sweep all rooms. એની અંદર દોસ્તો કર્મ છે all rooms. all rooms બહુવચન છે એટલે પહેલાં મૂકવાનું આર નોટ. સ્વીપનું બીપી રૂપ થઈ જાય દોસ્તો સ્વેપ્ટ બાય. હવે દોસ્તો ધે આપ્યું છે તો ધેનું કર્તાનું કર્મણી રૂપ થઈ જાય ધેમ, એટલે અહીંયા મૂકીશું બાય ધેમ. રાની ડઝ નોટ રિંગ ધ બેલ. હવે એની અંદર દોસ્તો કર્મ છે, અહીંયા આન્સર છે ધ બેલ ઇઝ નોટ રંગ બાય રાની. તો આ પ્રમાણે દોસ્તો આપણે આ વિડીયોની અંદર એફર્મેટિવ વાક્યો જોયા, નેગેટિવ વાક્યો જોયા, એના કર્તાના કર્મણી રૂપ, પીપીના રૂપો, અનિયમિત રૂપો, એના એ જ રહેતા પાસ્ટ પાર્ટિસિપલના રૂપો જોયા. અને આની અંદર તમે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસના તમામે તમામ નિયમો વાંચશો, સેન્ટેન્સીસ જોશો, અને મારી એડવાઇસ પ્રમાણે જો તમે પાસ્ટ પાર્ટિસિપલના ફોર્મ્સ તૈયાર કરશો તો એક્ટિવ વોઇસ પેસિવ વોઇસની અંદર તમને તકલીફ નહીં પડે અને ખૂબ ઉપયોગી થશે. આ દોસ્તો વિડીયો એ ઉપયોગી છે સ્ટાન્ડર્ડ 9, 10, 11 અને 12 માટે. એ મોસ્ટ આઈએમપી છે અને આ બાબત છે દોસ્તો એ તમે તૈયાર કરશો એવી અપેક્ષા છે. અહીંયા જે કંઈ લખ્યું છે એનો અભ્યાસ કરો. એ જ. થેન્ક યુ સો મચ.